ગરમીને લઈ રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં પક્ષીઓ માટે અનોખી સુવિધા ઊભી કરવામાં આવી છે। છેલ્લા 4 દિવસ દરમિયાન સૂરજ દાદાએ પોતાનો પ્રકોપ દેખાડતા શહેરીજનો પરેશાન થઈ ગયા છે। સાથે સાથે પ્રાણીઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે। હીટ સ્ટ્રોકની અસર એટલી બધી છે કે પ્રાણીઓના હાલ બેહાલ થઈ ગયા છે। આ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ઘણા પશુ પક્ષીઓ હીટ સ્ટ્રોકના શિકાર થયા છે। અનેક પ્રાણીઓએ તો ડિહાઇડ્રેશનને કારણે શ્વાસ પણ ગુમાવ્યા છે। વધતા તાપમાન અને પાણીના અભાવને કારણે પક્ષીઓ ઉડતા સમયે કે પછી વૃક્ષ પરથી પડવાને કારણે જીવ ગુમાવી રહ્યા છે। વધતી જતી ગરમીને લઈ રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં પક્ષીઓ માટે અનોખી સુવિધા ઊભી કરવામાં આવી છે। પાણી, કુલર અને ફુવારાની સુવિધા સાથે પશુ પક્ષીઓને હવે ખોરાકમાં વિટામિન્સ આપવામાં આવશે, જેના કારણે તેઓ હીટ સ્ટ્રોકમાંથી આસાનીથી બચી શકશે। પક્ષીઓને ચણની અંદર વિટામિન્સ અપાશે। દરરોજ અંદાજે 10 થી 15 પશુ પક્ષીઓને વેટરનરી હોસ્પિટલોમાં સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે। ગરમી વધવાને કારણે પક્ષીઓના શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જવાને કારણે અચાનક જ વૃક્ષ પરથી પડી જવાથી પક્ષીઓ મૃત્યુ પામી રહ્યા છે। બપોર પછીના સમયે તાપમાનનો પારો ખૂબ ઊંચો હોય છે, ત્યારે રીંછને ખાસ પ્રકારની ફ્રૂટ કેન્ડી આપવામાં આવે છે। રાત્રિના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખા તથા જરૂરિયાત મુજબ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ પાંજરાઓની અંદર પૂરતી માત્રામાં ઝાડ હોવાથી પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે। નાના કદના પ્રાણીઓ વરુ, શિયાળ, જરખ, લોમડી, શાહુડી વગેરે પ્રાણીઓના પાંજરાઓમાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવી છે, જેમાં પ્રાણીઓ ગરમીના સમયે આરામ કરી શકે છે। પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફુવારા ગોઠવાયા છે, જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે। તો રાત્રિના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે।